તો રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી જેતપુરના યાર્ડમાં પડેલી જણસી પલળી ગઈ। ખુલ્લામાં પડેલી મરચાં અને ડુંગળીની બોરીઓ પલળી હતી। મરચાં અને ડુંગળીની બોરીઓ પલળતા મોટું નુકસાન થયું છે। જે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં આપ જુઓ ગોંડલ અને લીલિયામાં પણ વરસાદ થયો છે, પરંતુ આ તરફ જે ભારે વરસાદ થયો છે તેના કારણે રાજકોટના જેતપુરમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદથી જેતપુરમાં યાર્ડમાં પડેલી જણસી પલળી ગઈ હતી। ખુલ્લામાં પડેલા મરચાં અને ડુંગળીની બોરીઓ પલળી હતી। જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકના વાતાવરણમાં એકાએક પલટો છે તે આવ્યો હતો ને બપોર બાદ ધોધમાર કમોસમી વરસાદી માવઠું છે તે થયું હતું। કમોસમી વરસાદી માવઠું થવાના કારણે ખેડૂતોની ચિંતામાં જરૂરથી વધારો થયું છે, પરંતુ મહત્વની વાત એ છે કે જે જેતપુરનું માર્કેટિંગ યાર્ડ આવેલું છે, માર્કેટિંગ યાર્ડના જે ખુલ્લા મેદાનની અંદર પડેલ આ જે મરચાની ભારીઓ તેમજ જે ડુંગળીની જે બોરીઓ છે તે અત્યારે છે તે ક્યાંક સંપૂર્ણપણે છે તે ક્યાંક પલળી ચૂકી છે। વેપારીઓ તેમજ જે ખેડૂતો છે તેઓને મોટા પાયે નુકસાની જાય તે પ્રકારની અત્યારે ભીતિ છે તે ક્યાંક સેવારી છે। આ હાલની જો વાત કરવામાં આવે તો હાલ પણ અત્યારે ઝરમર વરસાદ છે તે ક્યાંક વરસી રહ્યો છે અને આ જે સંપૂર્ણ ગ્રાઉન્ડની અંદર જે મરચાની ભારીઓ આવેલી છે તે અત્યારે સંપૂર્ણ પાણીની અંદર છે તે ક્યાંક પલળી ચૂકી છે। સાથોસાથ વરસાદ છે તે પણ અત્યારે છે તે ક્યાંક વરસી રહ્યો છે અને તેના જ કારણે ખેડૂતોને જે પાક છે તેમાં પણ છે તે ક્યાંક નુકસાની જાય તે પ્રકારની અત્યારે સ્થિતિનું છે તે ક્યાંક નિર્માણ છે તે થયું છે। નરેશ બાલિયા, G24 કલાક, જેતપુર।